નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ જૂનું ગીત સાંભળીને અચાનક કોઈ ખાસ યાદ તાજી થઈ જાય, અથવા કોઈ ચોક્કસ વાનગીની સુગંધ આવતાની સાથે જ મોંમાં પાણી આવી જાય? આ બધી લાગણીઓ પાછળ એક ખૂબ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છુપાયેલો છે. અને નવાઈની વાત એ છે કે આ બધાની શરૂઆત એક કૂતરા અને તેના ભોજનથી થઈ હતી. ચાલો આને સમજવા માટે એક બહુ સામાન્ય અનુભવથી શરૂઆત કરીએ. ઘણીવાર એવું નથી લાગતું કે ખિસ્સામાં રહેલો ફોન વાઇબ્રેટ થયો, પણ જ્યારે આપણે તપાસીએ ત્યારે ખબર પડે કે એ તો ખાલી આપણો વહેમ હતો. તો આવું શા માટે થાય છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સમયમાં થોડા પાછા જવું પડશે. એક એવા વૈજ્ઞાનિકની પ્રયોગશાળામાં જેઓ મનોવિજ્ઞાનનો અભ્યાસ તો નહોતા કરી રહ્યા, પણ તેમણે આકસ્મિક રીતે મનના એક બહુ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો. ઇવાન પાવલોવ, એમનો મુખ્ય ધ્યેય તો કૂતરાઓની પાચનક્રિયાને સમજવાનો હતો, પણ પ્રયોગ દરમિયાન એમણે કંઈક એવું નોંધ્યું જેણે એમના સંશોધનની દિશા જ હંમેશા માટે બદલી નાખી. અહીંયા સૌથી રસપ્રદ વાત એ હતી કે કૂતરાઓ ખોરાક જોઈને નહીં, પણ માત્ર ખોરાક લાવનાર વ્યક્તિના પગલાંના અવાજ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. પાવલોવને આ બહુ જ વિચિત્ર લાગ્યું અને એમણે આ ઘટનાને માનસિક સ્ત્રાવ એવું નામ આપ્યું. બસ આ એક નાના અમથા અવલોકનમાંથી જ ઇતિહાસના સૌથી પ્રખ્યાત પ્રયોગોમાંના એકનો જન્મ થયો. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ પ્રયોગ આખરે હતો શું. અને આ જ છે શાસ્ત્રીય અભિસંધાનનો મૂળ સિદ્ધાંત. બે સાવ અલગ વસ્તુઓ એટલે કે ઘંટડીનો અવાજ અને ખોરાક, એ બંને વચ્ચે એક એવું જોડાણ બનાવવું કે જેનાથી એક તદ્દન નવી શીખેલી પ્રતિક્રિયા પેદા થાય. હવે પાવલોવે આ સમગ્ર પ્રક્રિયાને સમજાવવા માટે કેટલાક ખાસ વૈજ્ઞાનિક શબ્દો વાપર્યા. ચલો આ શબ્દોને એકદમ સરળ ભાષામાં સમજીએ, જેથી આખો ખ્યાલ બરાબર સ્પષ્ટ થઈ જાય. સૌ પ્રથમ આવે છે અનભિસંધિત ઉદ્દીપક, જેને ટૂંકમાં યુસીએસ કહે છે. આ એવી કોઈપણ વસ્તુ છે જે કુદરતી રીતે કશું પણ શીખવ્યા વગર પ્રતિક્રિયા જન્માવે છે, જેમ કે આ પ્રયોગમાં ખોરાક. અને એ ખોરાકને જોઈને જે કુદરતી પ્રતિક્રિયા થાય છે, એટલે કે લાળ ટપકવી, એને કહેવાય છે અનઅભિસંધિત પ્રતિક્રિયા અથવા યુસીઆર. આ પ્રતિક્રિયા માટે કોઈ તાલીમની જરૂર નથી, એ આપમેળે જ થાય છે. હવે પ્રયોગની શરૂઆત પહેલાં ઘંટડીનું શું? કૂતરા માટે એનો કોઈ અર્થ નહોતો. ઘંટડી વાગે તો પણ એને કોઈ ફરક નહોતો પડતો. એટલા માટે એને કહેવાય તટસ્થ ઉદ્દીપક એટલે કે એનએસ. પણ જ્યારે આ તટસ્થ ઘંટડીને વારંવાર ખોરાક સાથે જોડવામાં આવી, ત્યારે ધીમે ધીમે કૂતરાના મગજમાં એ ખાસ બની ગઈ. હવે એ માત્ર ઘંટડી નહોતી, એ બની ગઈ હતી અભિસંધિત ઉદ્દીપક એટલે કે સીએસ. અને આ નવી શીખેલી પ્રતિક્રિયા એટલે કે ઘંટડીના અવાજ પર લાળ ટપકાવવી, એને કહેવામાં આવે છે અભિસંધિત પ્રતિક્રિયા અથવા સીઆર. આ જે વાતનો પુરાવો છે કે શીખવાની પ્રક્રિયા સફળ થઈ છે. સારું, આ બધા યુસીએસ, યુસીઆર જેવા શબ્દો કદાચ થોડા ગૂંચવણભર્યા લાગે, પણ આ કોષ્ટક પર એક નજર નાખો. આ એકદમ સરળ સારાંશ છે જે બતાવે છે કે પાવલોવના પ્રયોગમાં કઈ વસ્તુ શું હતી. હવે આ જે શીખવાનો શરૂઆતનો તબક્કો છે, જેમાં ઘંટડી અને ખોરાક વચ્ચેનું જોડાણ મજબૂત બને છે, એને વૈજ્ઞાનિક ભાષામાં સંપાદન અથવા એક્વિઝિશન કહેવામાં આવે છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. ક્યારેક એવું પણ બને કે કૂતરો મૂળ ઘંટડી જેવા બીજા સમાન અવાજો પર પણ લાળ ટપકાવા લાગે. આને કહેવાય સામાન્યીકરણ. અને જો એ ફક્ત અને ફક્ત એ જ ચોક્કસ ઘંટડી પર પ્રતિક્રિયા આપે અને બીજા અવાજોને અવગણે, તો તેને ભેદબોધન કહેવાય. તો એક સવાલ એ પણ થાય કે જો વારંવાર ઘંટડી વગાડવામાં આવે પણ ખોરાક બિલકુલ ના આપવામાં આવે તો શું થશે? ધીમે ધીમે કૂતરો શીખી જશે કે હવે ઘંટડીનો અર્થ ખોરાક નથી, અને તેની લાળ ટપકાવવાની પ્રતિક્રિયા નબળી પડી જશે. આ પ્રક્રિયાને વિલોપન કહે છે. તો આ બધી વાતો તો થઈ એક કૂતરાના પ્રયોગની, પણ સવાલ એ છે કે આ સદી જૂનો પ્રયોગ આજે પણ આટલો મહત્વનો કેમ છે? ચાલો જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં આ સિદ્ધાંતના પડઘા ક્યાં ક્યાં સંભળાય છે.
આપણે ટીવી પર જોતા હોઈએ એવી જાહેરાતોના ગીતોથી લઈને જે આપણને કોઈ પ્રોડક્ટ તરફ આકર્ષિત કરે છે, શાળાની ઘંટડી વાગતાની સાથે જ દફતર પેક કરવાની આપણી આદત સુધી શાસ્ત્રીય અભિસંધાન દરેક જગ્યાએ કામ કરી રહ્યું છે. ઘણીવાર આપણને તેની જાણ પણ નથી હોતી. અને આ જ વાત આપણને ફરીથી પેલા કાલ્પનિક ફોન વાઇબ્રેશન પર પાછા લાવે છે. એ પણ તો એક શીખેલી અભિસંધિક પ્રતિક્રિયા જ છે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આપણા જીવનમાં એવી બીજી કઈ અદૃશ્ય ઘંટડીઓ છે જે આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણા વર્તનને ચૂપચાપ નિયંત્રિત કરી રહી છે.